આધ્યાત્મિક નેતા મોરારી બાપુએ શ્રદ્ધાળુઓને એચએમપીવી અંગેની ચિંતાઓને સંબોધતા કહ્યું કે એચએમપીવી વાયરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખો। આયોજિત રામકથાના સત્ર દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક નેતા મોરારી બાપુએ શ્રદ્ધાળુઓને માનો મેટાપ્ન્યુમો વાયરસ અંગેની ચિંતાઓને સંબોધી। તેમણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અને સુરક્ષિત રહેવા માટે પ્રતિબંધાત્મક પગલાં લેવાની વિનંતી કરી। મોરારી બાપુએ માહિતીપ્રદ રહેવાની અને સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે શ્રદ્ધાળુઓને ખાતરી આપી કે એચએમપીવી વાયરસ શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ તે સામાન્ય રીતે નરમ અને યોગ્ય કાળજી સાથે વ્યવસ્થિત છે। તેમના સંદેશાનો ઉદ્દેશ્ય ભયને દૂર કરવાનો અને વાયરસ સાથે વ્યવહાર કરવા માટે સંતુલિત દ્રષ્ટિકોણને પ્રોત્સાહન કરવાનો હતો। આરોગ્ય નિષ્ણાતોએ પણ પુનરાવર્તન કર્યું છે કે ગભરાવાની જરૂર નથી। એચએમપીવી વાયરસ જે ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે, નવું નથી અને વર્ષોથી વૈશ્વિક સ્તરે ફેલાયેલું છે। તે મુખ્યત્વે બાળકો અને વૃદ્ધોને અસર કરે છે અને જ્યારે તે ગંભીર કેસોમાં જટિલતાઓનું કારણ બની શકે છે ત્યારે મોટાભાગના સંક્રમણો નરમ હોય છે। મોરારી બાપુની સલાહ વ્યાપક જાહેર આરોગ્ય સંદેશા સાથે સુસંગત છે કે સાવચેત રહેવું અને ભયમાં પડ્યા વિના જરૂરી સાવચેતી લેવી। તેમના શબ્દોએ શ્રદ્ધાળુઓને આરામ અને માર્ગદર્શન આપ્યું। આરોગ્ય ચિંતાઓના સમયમાં સમુદાયના સમર્થન અને સામૂહિક જવાબદારીના મહત્વને મજબૂત બનાવ્યું। આ કોરોનાએ કેટલાને મારી નાખ્યા? નાના નાના જંતુ હતા ને, અને હવે નવું જંતુ આવ્યું છે, આજના અખબારમાં છે। મારી જનતાને પ્રાર્થના છે, સરકાર તો આગળ, હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો। હજી તો 2-3 કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં, ડરવાની જરૂર નથી, પરંતુ બહુ બધાને યારે હાથ ન મેળવવા, ખાલી આમ કરવું, તારે મારે આકાશ પાતળ જેટલું છેટું છે, કાંઈ લેવા દેવા।